નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે મિત્રો, આજે આપણે ભાગ્યશાળી સ્ત્રીઓને કેવી રીતે ઓળખવી તે શીખવા જઈ રહ્યા છીએ. જો કોઈ છોકરી ભાગ્યશાળી છોકરા સાથે લગ્ન કરે છે તો તેનું નસીબ ચમકે છે અને તે થોડા જ સમયમાં કરોડપતિ બની જાય છે. જો કે જો કોઈ છોકરો કમનસીબ છોકરી સાથે લગ્ન કરે છે તો તે પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવે છે. તેથી એવું કહેવાય છે કે કોઈ પણ સ્ત્રીને સમજવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. તે બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માની એવી રચના છે કે ભગવાન બ્રહ્મા પોતે પણ તેને સમજી શક્યા નહીં. તેથી તેના દોષો અને પાપોના પરિણામોની આગાહી કરવી લગભગ અશક્ય છે. પ્રાચીન સમયમાં ઘણા વિદ્વાનોએ સ્ત્રીઓ વિશે અસંખ્ય ગ્રંથો લખ્યા છે. અશ્વે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી તરીકે વર્ણવી છે. ઘરમાં રહેતી સ્ત્રીઓના મેકઅપ અને વર્તનનું અવલોકન કરીને કોઈપણના ઘરનું ભાગ્ય ઓળખી શકાય છે. પરંતુ જો સ્ત્રીનું વર્તન અને ચારિત્ર્ય સારું હોય તો તે ઘરને સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે. જો કે જો સ્ત્રીનું ચારિત્ર્ય ભ્રષ્ટ થઈ જાય છે તો તે તેને નરકમાં ફેરવી દે છે. શાસ્ત્રોમાં સ્ત્રીઓના ઘણા લક્ષણોનું ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાક લક્ષણો આગળ દર્શાવે છે કે સ્ત્રીઓ ચારિત્રહીન હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યની આગાહી તેના શરીરના ભાગોની રચનાના આધારે કરી શકાય છે. સ્ત્રીના સ્વભાવ અને ભવિષ્યની આગાહી શરીરના ચોક્કસ ભાગોની રચનાના આધારે કરી શકાય છે. જો આ શરીરના ભાગો મોટા હોય તો તેને દેવી લક્ષ્મીનું પ્રતિબિંબ માનવામાં આવે છે. તો ચાલો આપણે ભાગ્યશાળી અને કમનસીબ સ્ત્રીઓને કેવી રીતે ઓળખવી તે શીખીએ. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો. અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, જ્યારે તમે લગ્ન માટે છોકરીને જોવા જાઓ છો ત્યારે તમારે ખાતરી કરવી જોઈએ કે તેનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે. જ્યારે તે ઊભી રહે છે ત્યારે તેના 5 અંગૂઠા એક સાથે જમીનને સ્પર્શે છે. આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. નંબર 2, આંખો ઉપર અને નીચે થોડી લાલાશ અને દૂધ જેવી કાળી અને સફેદ કીકીવાળી છોકરીને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. વધુમાં હંસ જેવી ચાલ અને બગીચા જેવી પાતળી કમર ધરાવતી છોકરી બધા સુખોનો આનંદ માણવા માટે ભાગ્યશાળી હોય છે. નંબર 3, જે છોકરીનું મન ત્રણથી ભરેલું હોય છે, જો તલ આંગળી કરતા પહોળો, અર્ધચંદ્ર જેવો અને નરમ હોય તો આવી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આવી છોકરીના પિતા ઘરમાં પ્રવેશ કરે છે તો પરિવારના સભ્યોને ક્યારે કોઈ પણ પ્રકારના દુઃખનો સામનો કરવો પડતો નથી. આવી છોકરીઓ હંમેશા પોતાની બુદ્ધિ અને મહેનત દ્વારા પરિવાર અને ભવિષ્યમાં ગૌરવ લાવે છે.
નંબર 4 જે છોકરીઓના પગનો અંગૂઠો નરમ ઊંચો અને લાલ રંગનો હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવી છોકરીઓને તેમના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 5 જે છોકરીઓના નાકના આગળના ભાગમાં તલ હોય છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી છોકરીઓ સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે જે ઘરમાં આવી છોકરી પ્રવેશ કરે છે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. નંબર 6 જો કોઈ સ્ત્રીના દાંત સુંદર ચમકતા અને સફેદ હોય અને તેના દાંત આગળ નીકળે તો આવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી સ્ત્રીઓને તેમના જીવનસાથી માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ઉપરાંત તેમના જીવનમાં સુખ સુવિધાઓ અને વૈભવની કોઈ કમી નથી હોતી. તે તેના પરિવારના સભ્યો માટે સૌભાગ્ય અને ખુશી લાવે છે. નંબર 7 જે સ્ત્રીની આંગળીઓ ગોળાકાર લાંબી પાતળી અને મળે ત્યારે છિદ્રો વગરની હોય કમળની જેમ લાલ હોય તે જીવનભર સુખ ભોગવે છે. જેમના નખ લાલ કમળની જેમ ઊંચા અને સુંવાળા હોય છે તેઓ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. નંબર 8 જે છોકરીઓનો ચહેરો તેમના પિતા જેવો હોય છે તે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને જીવનમાં તેઓ જે પણ સુખ ઈચ્છે છે તે પ્રાપ્ત થાય છે. જે છોકરો તેની માતા જેવો હોય છે તે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. નંબર 9 ભાવેશ પુરાણ અનુસાર જે સ્ત્રીના ગળા પર 4 આંગળીઓ માપતી 3 સ્પષ્ટ રેખાઓ હોય છે તે હંમેશા ઘરેણાથી શણગારેલી હોય છે. નંબર 10 તમે જોયું હશે કે લગ્ન પછી ઘણા લોકોનું નસીબ ચમકતું હોય છે. તેઓ સફળતા મેળવવા લાગે છે. કેટલાકને સારી નોકરી મળે છે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગે છે. આનું કારણ સમુદ્ર શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે કે જો તમારા જીવનસાથીમાં ચોક્કસ શુભ સંકેતો હોય તો તે માત્ર ભાગ્યશાળી જ નહીં પણ સારા નસીબથી પણ ધન્ય હોય છે. આ બાબતોનો ઉલ્લેખ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા જીવનસાથી અને પરિવાર માટે પણ કરવામાં આવ્યો છે. ભવિષ્ય પુરાણ ગરુડ પુરાણ વિષ્ણુ પુરાણ સહિત ઘણા પુરાણોમાં પણ આ બાબતોનો ઉલ્લેખ છે. નંબર 11 જે છોકરીઓના હાથમાં મજબૂત હાડકાં નથી હાથ નરમ નથી અને હાથ પર વાળ વધારે નથી તે પણ ભાગ્યશાળી હોય છે. નંબર 12 હથેળીથી નખ સુધી પાતળી અને લાંબી આંગળીઓ ધરાવતી આંગળીઓ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે મોટી અને સફેદ આંખો ધરાવતી છોકરીઓ સ્વભાવે ખૂબ જ રમતિયાળ હોય છે. તેઓ પોતાની આસપાસ ખુશ વાતાવરણ જાળવી રાખે છે અને ખુશ જીવન જીવે છે. મિત્રો હવે ચાલો જાણીએ કે જો ભગવાન આપણા ઘરમાં રહે છે તો આપણને કયા શુભ સંકેતો મળે છે. જેમ સ્ત્રીઓમાં કેટલાક સંકેતો જોવા મળ્યા છે તેવી જ રીતે જો ભગવાન આપણા ઘરમાં રહે છે તો આપણને કેટલાક શુભ સંકેતો મળે છે. જ્યારે ભગવાન આપણા ઘરમાં રહે છે ત્યારે આપણને આ 11 સંકેતો મળે છે. મિત્રો જો ભગવાન તમારા ઘરમાં રહે છે તો તમને દરરોજ સવારે આ સંકેતો મળે છે. તો તમારે સમજવું જોઈએ કે ભગવાન તમારા ઘરમાં રહે છે. તે સંકેતો શું છે? આજે આ વિડિયોમાં આપણે આ શુભ સંકેતો વિશે શીખીશું. ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી પ્રાર્થનાઓ અને ઉપવાસ કરે છે. તેઓ દરરોજ સવારે અને સાંજે ભગવાન સમક્ષ દીવા પ્રગટાવે છે, તેમને પ્રાર્થના કરે છે અને તેમને ભોજન આપે છે જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે અને આપણને જીવનમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાનની પૂજા કરવાથી આપણને પ્રસન્ન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તે આપણને સંકેતો પણ આપે છે? તો ચાલો આ શુભ સંકેતો વિશે જાણીએ જે તમને જણાવે છે કે ભગવાન તમારાથી ખાસ પ્રસન્ન છે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવવાના છે. જો તમે પૂરા હૃદય અને ભક્તિથી પૂજા કરો છો
તો ભગવાન ચોક્કસપણે તમારાથી પ્રસન્ન થાય છે. ભલે તે તમારા ઘરમાં પ્રત્યક્ષ હોય કે પરોક્ષ રીતે, તમે તેને ચોક્કસ અનુભવો છો. ક્યારેક તમે તેમને જોઈ પણ શકો છો, પરંતુ તમે તેને ભ્રમ માનો છો અને તેને જૂઠાણું માનો છો. જો કે, તમારી કેટલીક ભૂલોને કારણે અથવા તમારા કેટલાક ખરાબ કાર્યોને કારણે તેઓ તમારા ઘર છોડી દે છે, કારણ કે ઘણા લોકો જાણી જોઈને કે અજાણતા આવી ભૂલો કરે છે. તેઓ ક્યારેક પૂજા કરે છે અને પછી ચાલ્યા જાય છે. આ યોગ્ય નથી, આ કારણે ભગવાન ચાલ્યા જાય છે. તમારે ક્યારે આવું ન કરવું જોઈએ. ઘણા લોકો એવા છે જેમના ઘરમાં ભગવાન રહે છે, પરંતુ તેઓ પોતે આ વાતથી વાકેફ નથી અને તેઓ પોતે જ તેમનું અપમાન કરે છે અને તેમને એમ કહીને પાછા મોકલી દે છે કે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું, પરંતુ તેમ છતાં ભગવાન મને કોઈ ફળ આપતા નથી. તમારા આ બધા કાર્યો તમારા ભગવાનને ગુસ્સે કરે છે. તેથી આજે અમે તમને આ વિડિયોમાં તે સંકેતો વિગતવાર જણાવીશું, જેથી તમે પોતે જાણી શકશો કે ભગવાન તમારા ઘરે આવ્યા છે. ચાલો તે સંકેતો વિશે જાણીએ. નંબર 1. જ્યારે તમે સૂતા હો અને બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ અથવા તમે અચાનક તમારી ઊંઘમાંથી જાગી જાઓ. જો તમારી સાથે દરરોજ આવું થાય છે કે તમે આ સમયે જાગો છો. જો તમને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કોઈ સ્વપ્ન આવે છે જેમાં તમે મંદિર જુઓ છો, પ્રાર્થના કરો છો અથવા મંત્રોનો જાપ કરો છો, તો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જોવા મળતા આવા સપના ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. જો તમે શંખનો અવાજ, મંત્રો, મંદિરની ઘંટડી વાગવાનો અવાજ અથવા કોઈ રામના નામનો જાપ સાંભળો છો, તો સમજો કે ભગવાન તમારા ઘરમાં રહે છે. નંબર 2. જ્યારે પણ તમે સવારે સ્નાન કર્યા પછી તૈયાર થાઓ છો, ત્યારે તમને એક અનોખી સુગંધ આવવા લાગશે. આ એક વિચિત્ર સુગંધ છે જે તમારા ઘરમાં ફેલાઈ જશે. તમારા ઘરમાં બીજા કોઈને આ સુગંધ નહીં આવે, પરંતુ ફક્ત તમને જ એવું લાગશે કે તે ખૂબ જ સુગંધિત અત્તર અથવા અગરબત્તીની સુગંધ છે. જ્યારે તમે આ સુગંધને અનુસરો છો, ત્યારે તમને ખ્યાલ આવશે કે તે બીજે ક્યાંયથી નહીં પણ તમારા ઘરના મંદિરમાંથી આવી રહી છે. તમે તમારા મંદિરની જેમ નજીક જશો તેટલી જ તે સુગંધિત થશે. ગંધ વધુ તીવ્ર બનશે, અથવા દેવી દેવતાઓની ગંધ, જે તમને જણાવે છે કે ભગવાન તમારા ઘરમાં વાસ કરે છે. હવે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જ્યારે ભગવાન નિવાસ કરે છે, ત્યારે તમને સુગંધ આવવા લાગે છે. આ સુગંધ ખૂબ જ મીઠી છે અને તમારા મનને સંપૂર્ણપણે મોહિત કરે છે. નંબર 3. જો કોઈ કૂતરો કે બિલાડી અથવા વીંછી કે કોઈ સંબંધી જેવું કોઈ પ્રાણી જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે તમારા દરવાજે આવે છે અને તમારી સાથે સતત 3 કે 4 વખત આવું થાય છે કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે કોઈ કે બીજું તમારા દરવાજે આવે છે, તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા દરવાજે ખટખટાવી રહ્યા છે. તે તમારા ઘરે આવી રહ્યા છે. ગાય પણ દેવી માતાનું એક સ્વરૂપ છે. કૂતરાને ભૈરવ બાબાનું પ્રતીક પણ માનવામાં આવે છે. અથવા જો કોઈ ભિખારી આવે છે, તો તે પણ ભગવાન જેવો છે. ક્યારેક ભગવાન પોતે સાધુના રૂપમાં તમારા દરવાજે ખટખટાવે છે. આવી સ્થિતિમાં તમારે તેમને ક્યારે ભગાડવા જોઈએ નહીં. તમારે ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ અને તેમને તમારા દરવાજેથી ભગાડવું જોઈએ નહીં. તમારી ક્ષમતા મુજબ તેમને ખોરાક અને દાન આપો. દાન કરવાનું ભૂલશો નહીં, તે કંઈ પણ હોઈ શકે છે. નંબર 4. ઘુવડ જોવું. ઘુવડને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે તે દેવી લક્ષ્મીનું વાહન છે. તેથી જો તમને ક્યાંય પણ અથવા તમારા સપનામાં પણ ઘુવડ દેખાય છે, તો તે ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે. જો તમને અચાનક ઘુવડ દેખાય છે, તો સમજો કે દેવી લક્ષ્મી પોતે તમારા ઘરે આવવાની છે.
નંબર 5 જો તમને રાત્રે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર અથવા ભગવાનની મૂર્તિ દેખાય છે અથવા ભગવાન પોતે તમારી સાથે વાત કરી રહ્યા છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે. ઘણી વખત એવું પણ બને છે કે તમે કંઈક ખરીદવા માટે આગળ વધો છો પરંતુ તે જ ક્ષણે તમારા મનમાં તેના વિશે કોઈ શંકા ઊભી થાય છે. બધું બરાબર થયા પછી પણ કંઈક એવું થાય છે જેના કારણે તમે તે નિર્ણય બદલી નાખો છો. આનો અર્થ એ છે કે તમને કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ મળે છે. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત લોકો ભલે તે અમીર હોય કે ગરીબ દરેક જગ્યાએ માનસન્માન પામે છે. જો કોઈ ઓછું કામ કર્યા પછી પણ સફળતા પ્રાપ્ત કરે છે તો આ પણ ભગવાનની કૃપા છે. ભગવાન તે લોકોને બધી મુશ્કેલીઓથી બચાવે છે. ભગવાન આનાથી ખુશ રહે છે. તે દરેક પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહે છે. જીવનમાં ગમે તેટલા દુઃખ આવે તે હંમેશા ખુશ રહે છે. તે ક્યારે કોઈ સમસ્યાથી ડરતો નથી અને દરેક મુશ્કેલીને સરળતાથી દૂર કરી લે છે. નંબર 6 ખાવાની આદતોમાં ફેરફાર જ્યારે પણ દેવી લક્ષ્મી કોઈ ઘરમાં પગ મૂકે છે ત્યારે તે ઘરના લોકોની ખાવાની આદતો બદલાવા લાગે છે. એવું જોવા મળ્યું છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે પરંતુ ઓછું ખાધા પછી પણ તેમને લાગે છે કે ખોરાક પૂરતો છે. ઓછું ખાધા પછી પણ તેમના શરીર સ્વસ્થ રહે છે. આ ઉપરાંત આવા ઘરોના લોકો નશાકારક પદાર્થો અને માંસાહારી ખોરાકથી પણ દૂર રહેવાનું શરૂ કરે છે. ધનની દેવી લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ ગમે છે. દેવી લક્ષ્મી પોતે એવા ઘરોમાં આવે છે જે સ્વચ્છ હોય છે. વધુમાં દેવી લક્ષ્મીને સફાઈ માટે વપરાતી સાવરણી પણ ખૂબ ગમે છે. એવું કહેવાય છે કે જો તમે સવારે બહાર જતી વખતે કોઈને ઘરની બહાર ઝાડુ મારતા જુઓ છો તો તે ખૂબ જ શુભ સંકેત છે. નંબર 7 શંખનો અવાજ ખૂબ જ શુભ સંકેત છે. હિન્દુ ધર્મમાં શંખને ઘરમાં એક મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કોઈપણ શુભ પ્રસંગે અથવા કોઈપણ પૂજા દરમિયાન તેને ચોક્કસપણે વગાડવામાં આવે છે. જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ સંકેત છે. સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવી રહી છે. નંબર 8 જો ઘરના મુખ્ય દરવાજા પાસે કોઈ પક્ષીનો માળો હોય અથવા કોઈ પક્ષી પોતાનો માળો બનાવી રહ્યું હોય તો આ પણ એક શુભ સંકેત છે. તે સાબિત કરે છે કે તમારી પૂજા સફળ થઈ છે. ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બાળકોને નુકસાન ન પહોંચાડો પરંતુ તેમના માટે ખોરાક અને પાણી રાખો. જો પૂજા કરતી વખતે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે તો આ પણ એક સંકેત છે કે ભગવાને તમારા હૃદયની હાકલ સાંભળી છે. જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો અને તમને વાંદરાઓનો સમૂહ દેખાય છે તો આ પણ સૂચવે છે કે તમારી પૂજા સફળ થવાની છે અને ભગવાન તમારા પર દયાળુ છે. તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરો. નંબર 9 જો તમે સતત 3 દિવસ સુધી ઘરની બહાર નીકળતી વખતે વાંદરાઓનો સમૂહ જુઓ છો. જો તમે નીલકંઠ પક્ષી જુઓ છો તો સમજો કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી છે અને તમારી ખૂબ મોટી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. જે કોઈ નીલકંઠ પક્ષી જુએ છે તેના પર મહાદેવનો આશીર્વાદ છે. જો તમારા ઘરની સામે વારંવાર સફેદ ગાય દેખાય છે અથવા જો એક દિવસ સફેદ ગાય તમારા ઘરે આવે છે અને તેના વાહડાને ખવડાવે છે તો આ પણ દેવી દેવતાઓના આશીર્વાદનો સંકેત છે. તે સૂચવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ આવવાનો છે. ભગવાન તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવાના છે.
નંબર 10 જો તમે મોટાભાગે સવારે 3 થી 5 વાગીને 30 વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગો છો તો આ પણ ભગવાન તરફથી એક શુભ સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે. નંબર 11 જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન અચાનક આપમેળે વારંવાર જાગી જાય છે તો આ સામાન્ય ઘટના નથી. રાત્રે 3 દિવસ પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગે છે. દેવી દેવતાઓ પાસેથી માંગવામાં આવેલી દરેક ઈચ્છા આ સમયે પૂર્ણ થાય છે. તમારે ફક્ત સાચા હૃદયથી તેમને પ્રાર્થના કરવાની જરૂર છે. જો તમે આમાંથી કોઈ પણ કાર્ય પૂર્ણ કરશો તો તેઓ ચોક્કસ તમારી વાત સાંભળશે. જો તમને કોઈ સંકેત મળે તો તમારે સમજવું જોઈએ કે ભગવાન તમારા ઘરમાં રહે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.